લોકો. હવે સ્પીચ તો કહેવાય ને કંઈ રેડી કરી નથી, કારણ કે મને ખબર નથી મારી સ્પીચ છે. પણ લાસ્ટ 2 વર્ષથી આ બિઝનેસની અંદર છું અને ટીમેક્સની સાથે ઘણી બધી જીવનની અંદર અચીવમેન્ટ મેં લીધા છે. હવે કેવું છે કે અચીવમેન્ટો પૂરા થઈ ગયા છે. એમ જેટલા પણ કહેવાય ને કે એમ સપનાઓ જોયા હતા એ બધા સપનાઓ પૂરા થઈ ગયા છે. હવે મોટા મોટા જે બીજા કહેવાય ને કે સપનાઓ નવા બનાવવા પડશે. એમ ડ્રીમ લિસ્ટ ખાલી થઈ ગયું છે. લાસ્ટ 2 વર્ષની અંદર કહેવાય ને કે પહેલાં તો મતલબ આઈફોન ને આ બધી વસ્તુઓ જે નાની નાની ઝીણી ઝીણી શરૂ થાય તો પહેલાં તો એ બધી વસ્તુઓ લીધી. પછી હમણાં લેટેસ્ટ મેં આઈફોન 16 પ્રો મેક્સ ઓન કેશ લીધો 1,75,000નો. એના પછી જે મારી ડ્રીમ કાર હતી MG એસ્ટર, તો MG એસ્ટર પણ મેં હમણાં 6 મહિના પહેલાં લીધી. લાસ્ટ ફંક્શનની અંદર એના વિશે મેં વાત કરી હતી. અને હમણાં લેટેસ્ટ કહેવાય ને અપકમિંગ ડ્રીમની વાત કરું તો લગભગ આ મહિનાની અંદર જ હું 3 BHK હોમ પણ કહેવાય ને બુક કરવા જઈ રહ્યો છું અમદાવાદની અંદર. બરાબર, એટલે વસ્તુ કેવી છે, સક્સેસ કહેવાય ને મહેનત કરીએ તો મળવાની જ છે. પણ જેમ જેમ સક્સેસ મળે ને એમ કેવું છે કે થોડું કેવું છે કે હેટર્સ પણ વધતા જાય. બરાબર, એટલે કેવું છે કે લોકો કહેવાય ને તમારા વિશે મતલબ ખરાબ તો બોલવાના જ છે. તો એમના વિશે ખાલી એક લાઈન હું કહીશ, એના પછી મારી સ્પીચ પૂરી કરીશ કે જે લોકો બરાબરી ન કરી શકે એ તમારી બુરાઈ કરે. એટલે જ્યારે તમારી બુરાઈ કોઈ કરે તો ત્યારે તમારે એટલું સમજવાનું કે તમારી બરાબરી નથી કરી શકતા. થેન્ક યુ વેરી મચ.